લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોત્રી વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી। ગોત્રી પોલીસ સ્ટેશન નજીકથી બંસલ મોલ તરફ જતા રસ્તા ઉપર લાભ આઇકોન ઇમારત સામે અચાનક MGVCLની ભારેખમ વીજ ડીપી ધરાશયી થતાં બે રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર રોડ ઉપરથી પ્રસાર થઈ રહેલા બે નાગરિકો અચાનક ધરાશયી થયેલ ડીપીની ઝપેટમાં આવી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે આવી પહોંચ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી। જે જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। ભરચક માર્ગ ઉપર વીજ ડીપી પડી જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી। માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો। પોલીસ તેમજ MGVCLના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેતા જે બાદ પરિસ્થિતિ રાબેતા મુજબ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વાસનાથી ગોત્રી જતા રસ્તા ઉપર બંસલ મોલથી આગળ લાભ આઇકોનની સામે એક જે ઇલેક્ટ્રિક થાંભલો હોય એની નીચે બાઇક સવાર બે વ્યક્તિ ફસાઈ ગયેલ હતા એવો અમને મુખ્ય કંટ્રોલ રૂમથી કોલ મળેલ। વાસના ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ટર્નઆઉટ લઈ સ્થળ પર આવેલ તો બંને વ્યક્તિ પોતાની જાતે જ બહાર નીકળી ગયેલ હતા। 108 મારફતે બંને જે ફસાયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડેલ છે। બંને ફસાયેલ વ્યક્તિઓને પોતાની રીતે જ બહાર નીકળી ગયેલા હતા અને ઈજાનું તો કોઈ આપણે પાક્કી માહિતી ન આપી શકીએ પણ કદાચ ભારે પવનના કારણે થાંભલા પડાય એવું પ્રાથમિક જાણકારી મળેલ છે। સબ ઓફિસર સુરેશ વાઘેલા, વાસના ફાયર સ્ટેશન।